જહીરાબાદ ગ્રામ્ય પંચાયતમાં દબાણ દૂર કરવા માટે લિખિત અરજી આપવામાં આવી। સાબરકાંઠા હિંમતનગર આરટીઓ ઓફિસ સામે આવેલ રોયલ કોમ્પ્લેક્સ આગળ થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા રજૂઆત કરાઈ હતી। રાજસ્થાન ઓટો કન્સલ્ટ અને રોયલ કોમ્પ્લેક્સ ભોયતળિયા પર આવેલા દુકાનો દ્વારા અનઅધિકૃત દબાણો કરી સરકારી જમીન પર પેશકદમી કરી પતરાના શેડ બનાવી નાગરિકોને અડચણરૂપ અને ગેરકાયદેસર દબાણ કરનાર લોકો પર કાર્યવાહી કરી દૂર કરવા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। તેમજ ઉલ્લેખનીય છે કે રોયલ કોમ્પ્લેક્સ આગળ પતરાના શેડ દિન આગળ વધી રહ્યા છે, જેને લઈને મૂળ દુકાન કેટલી અને અત્યારે કેટલી છે તેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયો છે। લોકો મુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આ કોમ્પ્લેક્સ પંચાયતનો બોર વાપરી રહ્યું છે, જેની તપાસની પણ માંગ ઉઠવા પામી છે। હવે જોવાનું એ રહ્યું કે આગામી યોગ્ય તપાસ કરી ગેરકાયદેસરનું દબાણ દૂર થશે કે પછી અરજી ફક્ત કાગળ બનીને રહેશે, તે હવે આવનારો સમય જ બતાવશે। સાબરકાંઠા ન્યૂઝ 24ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। સોએબ સૈયદ, સાબરકાંઠા।